સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં લીંબુના ભાવમાં અચાનક મોટો વધારો થયો છે। પરિસ્થિતિ એવી છે કે બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। આનાથી સામાન્ય માણસ પર ભારે બોજ પણ વધી ગયો છે। છેલ્લા 2 મહિનાથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતા લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। ગરમીના કારણે લોકો લીંબુનો રોજિંદા વપરાશમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે શરબત, નાસ્તા અને ભોજનમાં। પરંતુ બીજી તરફ વાતાવરણની પ્રતિકૂળ અસરના કારણે લીંબુના ઉતારામાં ઘટાડો થયો છે। ખેડૂતોને ઉત્પાદનમાં નુકસાન થતા બજારમાં લીંબુની આવક ઘટી છે, જેના કારણે ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। કે ગરમીથી એ તમને બચાવે છે। એટલે લીંબુ શરબત હોય કે લીંબુ પાણી હોય કે કોઈ પણ પ્રકારે લીંબુનો સેવન અત્યારે વધી ગયો છે। આ કારણથી એક તો ભાવ વધારો થયો છે, એના સામે બીજું એક કારણ છે કે લીંબુની આવકમાં પણ ઘટાડો થયો છે। કારણ કે વાતાવરણ ડિસ્ટર્બના કારણે ખેડૂતો જે લીંબુની ખેતી કરતા હોય છે એમના બગીચાઓમાં પણ માલની આવકનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે। એપીએમસી માર્કેટમાં 20 કિલોગ્રામ લીંબુના ભાવ 1800 થી 2500 રૂપિયા સુધી પહોંચ્યા છે, જ્યારે છૂટક બજારમાં લીંબુનો ભાવ 180 થી 200 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો। આ ઊંચા ભાવો ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યા છે, કારણ કે લીંબુ રોજિંદા જીવનમાં અનિવાર્ય બની ગયું છે। ખેડૂતો પણ ઓછા ઉત્પાદનના કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે, જેના કારણે બજારમાં અસંતુલન સર્જાયું છે। અત્યારે લીંબુની આવકના સામે ડિમાન્ડ વધુ હોવાના કારણે બજારોમાં લીંબુ 180 થી 200 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે। જ્યાં સુધી ગરમીનું પ્રમાણ નહીં ઘટશે ત્યાં સુધી લીંબુનો વપરાશ વધતો જ રહેશે અને બજારો પણ અત્યારે ઘટવાની આશા બહુ ઓછી છે। લીંબુની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્રના જલગાંવ, ચાલીસગાંવ, પાછોરા, ઉતરાણ અને પાટુંડા જેવા વિસ્તારમાં થાય છે। આ ઉપરાંત કર્ણાટકના વિજાપુરમાંથી પણ દક્ષિણ ગુજરાતમાં લીંબુની આવક થાય છે। જો કે હવામાનની અનિશ્ચિતતા અને ઉત્પાદનમાં ઘટાડાના કારણે આ વિસ્તારોમાંથી લીંબુનો પુરવઠો પણ ઓછો થયો છે। આ સ્થિતિને પહોંચી વળવા માટે ખેડૂતો અને બજાર વચ્ચે સંકલનની જરૂર છે, જેથી ભાવો સ્થિર રહે અને ગ્રાહકોને રાહત મળે। સાહિલ જગતાપ, GSTV, સુરત।